સાપા ગામેથી સરકારી મિલકતમાંથી કપાયેલા લાકડાનો ટેમ્પો ઝડપી પાડતા ગ્રામજનો. કરજણ વન વિભાગની રહેમ નજર ચાલતા લીલા વૃક્ષોના નિકંદનને લઈ સારદરના ગામની સરકારી મિલકતમાંથી લીલા વૃક્ષોના નિકંદનની સહી હજુ સુકાઈ નથી. ત્યાં ગતરોજ સાપા ગામેથી ગ્રામજનોએ લીલા વૃક્ષના લાકડાઓ ભરેલ ટેમ્પો ઝડપી પાડતા પંચાયતની પોલ છતી થવા પામી હતી. ગ્રામ પંચાયતની જમીનમાંથી લીલા વૃક્ષના લાકડા ભરેલ ટેમ્પો ગ્રામજનોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. કરજણ વન વિભાગની રહેમ નજર તાલુકામાં ચાલતા લીલા વૃક્ષોના કટિંગને લઈ સારદરના ગામે જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. ત્યાં સાપા ગામેથી પણ સરકારી મિલકતમાંથી લીલા વૃક્ષના નિકંદનનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ ગ્લોબલાઇઝેશનની અસરને લઈ લોકોમાં પર્યાવરણની જાગૃતતા આવી છે, જેથી અનેક જગ્યાઓ ઉપર વૃક્ષો ઉછેરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ પોતાના સ્વાર્થ ખાતર આવા લીલા વૃક્ષોનું નિકંદન વાળી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તંત્ર વહેલી તકે આવા તત્વો સામે લાલ આંખ કરે તેવી લોકચર્ચાઓ ઉઠવા પામી છે.